વિદ્યાર્થી મિત્રો, જનાબ કુતબુદ્દીન મોલ્લીમ બોયઝ પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે। જેમાં આજે ધોરણ 6 વિષય ગણિત, જેમાં આપણું પ્રકરણ 8 ચાલી રહ્યું છે, દશાંશ સંખ્યાઓ, જેમાં સ્વાધ્યાય 8.2ના દાખલા ચાલુ છે। જેમાં આપણે ગયા તાસની અંદર પ્રશ્ન 4 સુધી જોઈ ગયા હતા। વિદ્યાર્થી મિત્રો, જે પણ અત્યારે વિડીયો દ્વારા દાખલા આવે છે તે રકમ સાથે ગણિતની નોટબુકમાં લખવાના છે। ચાલો જોઈએ પ્રશ્ન 5। નીચેના દરેક દશાંશને શબ્દમાં લખો। તો પહેલું એ 0.03, જેવી રીતે વાંચ્યું એવી રીતે લખાય 0.03 અથવા 3 સત્તાંશ। તમે જુઓ દશાંશ ચિહ્ન દેખાય છે ને, આ પોઈન્ટ બરાબર। દશાંશ ચિહ્ન પછી 2 અંક છે, તો જે દશાંશ ચિહ્ન પહેલાં જે અંક હોય તે છે દશાંશ ને પછી જે તે સત્તાંશ, એટલે 3 સત્તાંશ। બી 1.20, તો 1.20 બરાબર, વંચાઈને 1.20 એટલે શબ્દમાં લખાય 1.20 અથવા દશાંશ પહેલાં જે અંક છે 1, એને શું લખાય 1 પૂર્ણાંક। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? શું લખાય 1 પૂર્ણાંક। અને આ 20 છે, 2 અંક છે એટલે 20 સત્તાંશ। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો સી 108.56, તો અહીંયા જેવી રીતે આપણે વાંચ્યું એવી રીતે 108.56 બરાબર, 108.56 અથવા 108.56 શું આવશે? 108.56 ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? દશાંશ પહેલાં જે હોય તેને 108 પૂર્ણાંક એને લખવાનું છે। ડી 5.008 એટલે 5.008 અથવા શું વંચાશે 5.8 દશાંશ ચિહ્ન પછી 3 અંક છે, તો પહેલો દશાંશ, બીજો સત્તાંશ, ત્રીજો સહસ્ત્રાંશ, એટલે વંચાશે 5.8 ચલો હવે પ્રશ્ન 6। સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યાઓ રહેલી છે? બરાબર, સંખ્યા રેખા પર દશાંશના સ્થાનમાં કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યા રહેલી છે તે તમારે દર્શાવવાનું છે। તો ચાલો જુઓ, એ 0.06, આનો અર્થ શું થાય? 6/100 એટલે કે 6 સત્તાંશ બરાબર। તો 0.06 એ 0થી મોટી, જ્યારે 0.1થી નાની સંખ્યા છે। મેં આગળ તમને સમજૂતી આપેલી બરાબર। ચાલો આગળ વધીએ। 0.06 એ 0 અને 0.1ની વચ્ચે છે। ચલો એમાં બી 0.45, તો 0.45, તો 0.45 એ 0.4થી મોટી, એટલે કે 0.40થી મોટી અને 0.5થી નાની સંખ્યા છે। એટલે 0.45 એ 0.4 અને 0.5ની વચ્ચે છે। સી 0.19, તો 0.19 એ 0.1થી મોટી બરાબર, 0.1થી મોટી અને 0.2થી નાની સંખ્યા છે। એટલે કોની વચ્ચે આવશે? 0.19 એ 0.1 અને 0.2ની વચ્ચે છે। પ્રશ્ન 7। આપેલ અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે અતિ સંક્ષિપ્ત રૂપ જોઈ ગયા હતા, પણ તેમાં દશાંશ અપૂર્ણાંક નહીં હતા, એટલે આપણે અહીંયા દશાંશ છે બરાબર। તો જુઓ તમે એ 0.60, હવે 0.60 છે તો દશાંશ ચિહ્ન પછી 60 છે એટલે સત્તાંશમાં છે, એટલે 60/100, તો 60 અને 100 અંશ અને છેદ બંને, 60 અને 100નો ગુસા આપણે કાઢીએ તો શું આવશે? 20 છે। ગુસા લસામાં આપણે ગુસા કેવી રીતે શોધાય તે શીખી ગયા હતા। ચાલો, તો એટલે બંનેને 20 વડે, એટલે અંશને અને છેદને બંનેને 20 વડે ભાગાકાર કરવો પડે। 60/20 છેદમાં 100/20 ભાગાકાર કરતાં આપણને 3/5 એટલે 3/5, અથવા તમે એના અવયવો પણ પાડી શકો। 60ના અવયવ 10×6 છેદમાં 10×10, જેવી રીતે આગળ મેં સમજૂતી આપેલી કે અંશ અને છેદમાં સંખ્યા સરખી હોય તો તે દૂર કરવાની। અહીંયા દૂર થઈ ગઈ। પછી તમે જુઓ અહીંયા બરાબર કરીને 6ના અવયવ 3×6 છેદમાં 5×10, અહીંયા પણ તમે જોઈ શકો છો અંશ અને છેદમાં જે સંખ્યા સરખી છે એટલે 2 સરખી છે એટલે તેને દૂર કરવાનું। એટલે અહીંયા શું વધેલું છે તમે જોઈ શકો છો 3/5
બાબા વિદ્યાર્થી મિત્રો, આ ગુસ્સાવાળી રીત છે અને અથવા અહીંયા અવયવ પાડીને બતાવેલું છે. ચાલો, એમાં બી 0.125 એટલે આ દશાંશ ચિહ્ન પછી 3 અંક છે એટલે સહસ્ત્રાંશ એટલે 125/1000. હવે આમાં કોનો ગુસ્સા કાઢવાનો? તો 125 અને 1000નો. એટલે 125 અને 1000નો ગુસ્સા કેટલો આવશે? 125. તો 125 ને અંશ વડે પણ ભાગાકાર કરવાનો અને છેદ વડે પણ. એટલે અંશમાં 125 ભાગ્યા 125, છેદમાં 1000 ભાગ્યા 125 એટલે છેદમાં આવશે 1/8. સી 0.066 બરાબર. તમે અહીંયા જો આ પણ સહસ્ત્રાંશમાં જ છે ને 66ના છેદમાં 1000. હવે 66 અને 1000નો ગુસ્સા કેટલો આવશે? 2. એટલે અંશને પણ 2 વડે ભાગવાના અને છેદને પણ 2 વડે ભાગવાના. એટલે 66 ભાગ્યા 2 છેદમાં 1000 ભાગ્યા 2 ભાગાકાર કરતા 33ના છેદમાં 500. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય 8.2 પૂર્ણ થાય છે. આવતા પીરિયડમાં આપણે સ્વાધ્યાય 8.3ના દાખલા સાથે મળવાના છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલા આવે છે, જો તમારી પાસે નવી નોટબુક ન હોય તો તમે જે જૂની નોટબુક હોય તેના ભાગ પાડીને પણ તેમાં બીજું સત્ર લખી શકો છો. ને બીજી વિદ્યાર્થી મિત્રો કે ઓનલાઈન શિક્ષણ છે એટલે તમારે ઘડિયાળનું વાંચન ચાલુ રાખવાનું છે ઘરે પણ. જો તમે મને શાંતિથી સાંભળો છો તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.